નમસ્કાર, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ હેતુથી આપણે આ ક્લાસની શરૂઆત કરી છે. ત્યારે સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર પધારેલ નાના નાના બાળકો, ટબુરાઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. અને આ સાથે પધારેલ એવા મારા તમામ મિત્રો તથા શિક્ષક ભાઈઓ અને બહેનોનું, સર્વે મિત્રોનું હું કિશોર પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આ ક્લાસમાં. ક્લાસની શરૂઆત કરીએ પણ એ પહેલા દરેક બાળકો પોતાના નખ બતાવો મને. નખ બધાએ કાપ્યા છે? હોમવર્કમાં તમને અપાયું હતું લાસ્ટ ટાઈમ જ્યારે આપણા ક્લાસ હતો ત્યારે કે કોઈ પણ બાળકોએ મોટા નખ રાખવાના નથી. તો હોમવર્ક ચેક કરી લઈએ. બતાવો નખ, આમ તમે નહીં જુઓ. હા, નખ બતાવો બધાના, હાથના, પગના. નાના છે બધાના. ત્યારબાદ માથામાં તેલ નાખીને આવ્યા છો બધા? સૂકું માથું, સૂકા વાળ રાખવાના નથી, એ પણ હોમવર્ક અપાયું હતું. નાખ્યું છે તેલ બધાએ? ચાલો હવે દાંત બતાવો બધાના. ઈ કરો. બ્રશ બરાબર કરો છો? જીભ પરથી મેલ કાઢો છો? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણા ક્લાસની અંદર જે પણ બાળકો છે તે બહુ ડાયા છે. જે પણ હોમવર્ક અપાઈ રહ્યું છે એને ફોલો કરે છે અને કરે છે. હા, તો આશા રાખું છું કે જે પણ ક્લાસની અંદર હોમવર્ક અપાય એ દરેક બાળકો ખૂબ જ ધ્યાનથી કરે. કારણ કે આપણું હોમવર્ક એ ફક્ત ને ફક્ત 1 દિવસ કે 2 દિવસ માટેનું નથી, પણ જીવનભરનું છે. ઠીક છે, આગળ વધીએ. પણ એ પહેલા આપણે લાસ્ટ ક્લાસની અંદર તુલસીદાસ, ગૌસ્વામી તુલસીદાસની વાર્તા કરી હતી, એમના જીવન ચરિત્ર વિશેની ચર્ચા કરી હતી. ત્યારે મારી પાસે રામચરિત માનસ એમનો ગ્રંથ, એમના હસ્તકે લખાયેલું શ્રી રામચરિત માનસ એ પુસ્તક મારી પાસે નહીં હતું, એ ગ્રંથ નહીં હતો. તો હું સૌરાષ્ટ્રમાં ફરવા ગયો હતો ત્યારે આ પુસ્તક શ્રી રામચરિત માનસ તુલસીદાસજીનું મેં ખરીદ્યું છે. તો આ રહ્યું પુસ્તક. સંત તુલસીદાસ કથાની અંદર આપણે જોયું છે કે લગભગ સંત તુલસીદાસે 12 જેટલા ગ્રંથો રચ્યા હતા. તેમાં સર્વપ્રથમ રામચરિત માનસ આવે છે અને દ્વિતીય ક્રમે હનુમાન ચાલીસા. તો આ રહ્યું પુસ્તક રામચરિત માનસ. એમને કવરમાં રાખ્યું છે મેં. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ક્લાસની શરૂઆત કરીએ પણ એ પહેલા જે પણ નવા બાળકો આવ્યા છે એમને એકવાર કહી દઈએ કે આપણા ક્લાસની અંદર 4 સ્ટેપ છે. પહેલો સ્ટેપ વાર્તા થશે ક્લાસની અંદર. ત્યારબાદ વાર્તામાંથી શું બોધ મળે છે, શીખ શું મળે છે, તો શીખ વિશેની ચર્ચા કરીશું. ત્રીજો સ્ટેપ સવાલ અને જવાબ થશે એ વાર્તાને લઈને. અને ચોથો હોમવર્ક અપાશે, ખૂબ જ નાનું સરખું પણ મહત્વનું અને અગત્યનું. તો આ રીતે 4 સ્ટેપની અંદર ક્લાસને આપણે ડિવાઈડ કરીશું. તો શરૂઆત કરીએ. આજની વાર્તા બહુ સરસ છે, નાની સરખી વાર્તા છે પણ ઘણું બધું વસ્તુ કહી જાય છે. અને નાના બાળકની, 10 વર્ષીય એક નાના સરખા બાળકની, એક રાજુ નામના નાના મસ્તા છોકરાની વાર્તા છે. હિન્દી વાર્તા છે અને હિન્દી વાર્તાને હું ગુજરાતીમાં મેં ટ્રાન્સલેટ કર્યું છે. અને એ કથાનું, એ વાર્તાનું શીર્ષક છે સચ્ચા બાલક. શીર્ષકને મેં એમ જ રાખ્યું છે, એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ નથી કર્યું, પણ વાર્તા હિન્દીમાંથી મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી છે. બહુ સરસ નાના મસ્તા બાળકની વાર્તા છે. મજા આવશે દરેક બાળકોને. તો શરૂઆત કરીએ. એક નાનું સરખું હિલ સ્ટેશન છે. હિલ સ્ટેશન એટલે પર્વત પર એક નયન રમ્ય એક જગ્યા છે જે ટુરિસ્ટ લોકો બધા એમને માણવા માટે, જોવા માટે આવે. તો નાનું સરખું હિલ સ્ટેશન છે. ઘણા બધા ટુરિસ્ટ લોકો એ હિલ સ્ટેશને આવે છે. ત્યાંની હવા, ત્યાંનું આબોહવા, ત્યાંનું વાતાવરણ બહુ સરસ છે, એટલે લોકો માણવા માટે આવે. તો એક સિટીમાંથી, એક શહેરમાંથી એક બાબુજી પણ ત્યાં એ હિલ સ્ટેશને આવે છે પોતાના પરિવાર સાથે. પોતાની પત્ની અને એક નાનો સરખો 4 થી 5 વર્ષનો દીકરો છે. આમ કરીને 3 જણા એ હિલ સ્ટેશને ફરવા માટે આવે છે. અને હિલ સ્ટેશને ચાલતા જતા હતા ઉપર. ત્યારે પાછળથી એ બાબુજીને કોઈક નાનો છોકરો બૂમ પાડે છે,
બોલાવે છે. અને બાબુજી પાછળ જુએ છે ત્યારે એક નાનો સરખો 10 વર્ષીય છોકરો હશે. અને એ છોકરો પોતાના કમરની અંદર નાની સરખી ટોકરી છે અને ટોકરીની અંદર રમકડા ટોયસ મૂક્યા છે અને એ વેચતો હતો. અને બાબુજીને કહે છે કે બાબુજી તમે આ મારા ટોયસ લઈ લ્યો, મારા આ રમકડા લઈ લ્યો. આ ગાડી છે, આ ઘોડો છે, આ હાથી છે, આ ઘણી બધી એમની પાસે નાની નાની બધી આઈટમો હતી રમકડાની. અને એ વેચવા માટે આવ્યો હતો અને બાબુજીને કહે છે કે બાબુજી તમે આમાંથી કંઈક ટોયસ ખરીદો, કંઈક રમકડા લો. ત્યારે પેલા મુસાફર જે ભલા માણસ હતા, જે બાબુજી હતા, એમણે ના કહ્યું કે ના અમને જરૂર નથી, ચાલશે, વાંધો નહીં. ત્યારે પાછળ આવતો હતો પેલા 10 વર્ષીય છોકરો અને બાબુજીને ફરીથી કહે છે કે બહુ સરસ છે બાબુજી, પ્લીઝ તમે લઈ લો. અને આ નાનો સરખો ઘોડો છે, હાથી છે, તમારો દીકરો રમશે, મજા આવશે અને મને 2 પૈસાની આજીવિકા મળશે. આમ કરીને નાના સરખા કંઠે અને નમ્રતાથી, પ્રેમથી એ દીકરો, એ જે વેચનાર હતો છોકરો, એ બાબુજીને કહે છે. બાબુજીને આ દીકરા પ્રત્યે માયા લાગે છે, કારણ કે નિર્દોષ ભાવે એ છોકરો કહેતો હતો. એટલે બાબુજી કહે છે કે ઠીક છે, ભલે, વાંધો નહીં, હું લઉં છું તારી પાસેથી ટોયસ. બાબુજીના પત્ની પણ કહે છે કે છોકરો ડાયો છે, લઈ લ્યો અને કંઈ પણ લઈ લ્યો. ઠીક છે, તો આપી દે કંઈ પણ. તો પેલો છોકરો કહે છે કે ગાડી આપું સાહેબ? તો કે ગાડી આપી દે, ભલે, વાંધો નહીં, તને જે ગમે તે આપ. તો પેલો 10 વર્ષીય જે છોકરો વેચતો છે એ ગાડી બાબુજીના હાથમાં આપે છે. અને બાબુજી પૂછે છે કે આ ગાડીની કિંમત શું છે? ત્યારે પેલો દીકરો કહે છે કે આ ગાડીની કિંમત 50 રૂપિયા છે બાબુજી. તો કે ઠીક છે, ભલે. બાબુજી પોતાના પર્સમાંથી પૈસા કાઢે છે, પણ 50ની નોટ છૂટી હોતી નથી. એમની પાસે 100ની અને 500ની નોટ છે. એટલે 100ની નોટ કાઢીને પેલા છોકરાને આપે છે અને કહે છે કે 50 રૂપિયામાંથી કાપીને 50 રૂપિયા પાછા મને બેક કર, પરત કર. ત્યારે પેલો છોકરો કહે છે કે બાબુજી મારી પાસે છૂટા નથી, 50ની નોટ નથી. બહુ શાંતિથી વાત કરતો હતો, ડાયો છોકરો હતો. એટલે બાબુજી એમને પૂછ્યું કે તારું નામ શું છે? તો કહે કે મારું નામ રાજુ છે. રાજુ નામ? હા, મેરા નામ રાજુ, ઘરાના આરામ. તો રાજુ છે મારું નામ. ક્યાં રહે છે તું? તો કે અહીંયા જ બાજુમાં, આ હિલ સ્ટેશન પર જ બાજુના એક વસ્તી છે, વિસ્તાર છે, ત્યાં હું રહું છું. પણ બાબુજી મારી પાસે છૂટા પૈસા નથી, તમે 50 રૂપિયા છૂટા આપો. તો બાબુજીએ જોયું કે મારા પર્સમાં એ નથી, એમની વાઈફ પાસે પણ નહીં હતા. તો 50 રૂપિયા હવે છૂટા આપવા કેમ? ઓલા છોકરા પાસે પણ નહીં હતા. એટલે પેલા છોકરાએ રાજુએ કહ્યું બાબુજીને કે બાબુજી તમે ફિકર નહીં કરો, હું બાજુની અહીંયા નજીકની દુકાન, કોઈક દુકાનમાંથી છૂટા લઈ આવું અને 50 રૂપિયા તમને પાછા આપું છું પરત. તો ઠીક છે, ભલે, તું લઈ આવો. અને અમને કોઈ ઉતાવળ નથી. બાબુજીએ શાંતિથી, નમ્રતાથી વાત કરી કે અમને કોઈ ઉતાવળ નથી, જલ્દી નથી, તું શાંતિથી છૂટા લઈ આવ, અમે અહીંયા ઊભા રહીએ અને લઈ આવ. તો એટલું કહ્યું એટલે પેલો રાજુ નામનો છોકરો પોતાના ટોયસ લઈને, એ 100 રૂપિયાની નોટ લઈને બાજુની કોઈક દુકાન હશે મેળામાં, એ હિલ સ્ટેશન પર, ત્યાં છૂટા કાઢવા માટે જાય છે. ઘણા બધા ટુરિસ્ટ લોકો આવેલા છે, એટલે ત્યાં ઘણી બધી ભીડભાડ પણ છે. હવે એ બાબુજી અને એમની પત્ની અને લગભગ 4 થી 5 વર્ષનો એમનો દીકરો, 3 જણા ત્યાં ઊભા છે અને પેલા રાજુ નામના છોકરાની પ્રતીક્ષા કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. લગભગ 2-5 મિનિટ થઈ ગઈ, પણ એ રાજુ નામનો છોકરો આવ્યો નહીં. એટલે એ બાબુજી અને એમની પત્ની બંને જણા ચર્ચા કરે છે, વિચાર કરે છે કે છોકરો આવ્યો નહીં છૂટા લઈને, આવી જવો જોઈએ અત્યાર સુધીમાં. તો આપણાને મોડું તો થતું નથી, પણ ઘણો સમય થઈ ગયો છે, આવી જવું જોઈએ. કંઈ નહીં, જરા વાર રાહ જોઈએ, કંઈક ભીડભાડમાં અટવાઈ ગયો હશે, આવતો હશે, આપણે રાહ જોઈએ. આમ કરીને બંને જણા ત્યાં રાહ જુએ છે. 15 મિનિટ વીતી જાય છે, છતાં પણ હજુ એ પેલો છોકરો, રાજુ નામનો છોકરો, 50 રૂપિયાની છૂટા કરીને આવ્યો જ નથી. એટલે હવે એ બાબુજીને અને એમની પત્નીને
એવું થાય છે કે 50 રૂપિયા મોટી રકમ નથી એમના માટે, પણ લગભગ 15 મિનિટથી રાહ જોઈ રહ્યા છે અને એમણે એક વિશ્વાસથી કહ્યું હતું કે બાબુજી હું 50 રૂપિયાની છૂટા કરીને આવું છું, તમે અહીંયા રાહ જોજો. તો આવ્યો કેમ નહીં? 50 રૂપિયાની મોટું એ રકમ નથી, એનું મૂલ્ય બાબુજી માટે વધારે નથી, પણ એ છોકરો આવ્યો નથી એટલે એની ચિંતા અને ફિકર થાય છે. 15 મિનિટ થાય છે એટલે એ બાબુજી જ્યાં ઊભા હતા એમની બાજુમાં એક દુકાન છે. એ દુકાનની અંદર દુકાનના માલિકને આખી જ વાત કરે છે કે એક છોકરો હતો, એમની પાસેથી મેં ટોયસ લઈ રહ્યા હતા અને 100 રૂપિયા મેં એમને આપ્યા છે, 50 રૂપિયાની વસ્તુ ટોયસ એમની પાસેથી લીધું છે, છૂટા કરવા માટે ગયો છે પણ હજુ આવ્યો નથી. ત્યારે પેલો દુકાનનો માલિક કહે છે કે બાબુજી તમે એ છોકરાઓના ચક્કરમાં ક્યાં પડ્યા છો? એ નહીં આવશે, તમને તમારા 50 રૂપિયા ગયા એ તમને ઉલ્લુ બનાવી ગયો, એ નહીં આવશે. હવે એવા બધા ઘણા બધા છોકરાઓ આ બધા હિલ સ્ટેશન પર હોય છે અને બધા આવી રીતના પાછા આવતા નથી ને, છોકરાઓ જતા રહે છે, પૈસા આપતા નથી, એ ઉલ્લુ બનાવી ગયા તમને. એ દુકાનદારે કહ્યું. તો બાબુજીને એ છોકરા પર માયા લાગી હતી અને એક વિશ્વાસ બંધાયો હતો. નિખબર કેમ, કોઈ સંબંધ નથી અને પ્રથમ જ મુલાકાત હતી, છતાં પણ ઠીક છે ભલે, કઈ વાંધો, કઈ બોલ્યા નહીં. એ બાબુજીની જગ્યા પર આપણે હોય તો જાત જાતનું કહીએ કે છોકરાઓ સાલો આવા નાલાયક છે, આવા છે ને તેવા છે ને, આવે છે ને આવે નહીં ને, 50 રૂપિયા લઈ ગયા ને મારા પૈસા ખાઈ ગયો ને, જાત જાતની વાત કરીએ. પણ એ સારું ફેમિલી હતું, ડાયું ફેમિલી હતું, ભલું ફેમિલી હતું. એ બાબુજી કે એમની પત્નીએ એક શબ્દ એ દીકરા વિશે, એ છોકરા વિશે બોલ્યા નહીં. ભલે નહીં આવ્યો, ભલે 50 રૂપિયા લઈ ગયો, ભલે. દુકાનના માલિકને બાબુજીએ પૂછ્યું કે ભલે 50 રૂપિયા કંઈ વાંધો નહીં, હવે છોકરો લઈ ગયો તો લઈ ગયો, જવા દો ને. તો હવે તમે મને કહેશો કે આજુબાજુમાં કોઈક અહીંયા નજીકના વિસ્તારમાં કોઈ ગેસ્ટ હાઉસ છે, અમારે રોકાવું છે અહીંયા. ત્યારે દુકાનના માલિક કહે છે કે હા હા બાબુજી, ચોક્કસથી અહીંયા બાજુમાં જ એક નાની સરખી ગેસ્ટ હાઉસ છે, ત્યાં તમે ફેમિલી સાથે, પોતાના પરિવાર સાથે રોકાઈ શકો છો. અને આમ બાબુજી અને એમની પત્ની, એમનો પરિવાર બાજુમાં રહેલી ગેસ્ટ હાઉસની અંદર જાય છે. અને સંજોગવશ મોડું પણ થઈ ગયું હોય છે, સંધ્યા થઈ ગઈ હોય છે, એટલે હિલ સ્ટેશનની મજા હવે આવતીકાલે સવારે જ લેશું. સવારે મોર્નિંગની અંદર સનસેટ પોઈન્ટ પણ જોશું અને આ હિલ સ્ટેશનની મજા એ સવારે લેશું. એમ કરીને એ ગેસ્ટ હાઉસની અંદર બાબુજી એમનો પરિવાર ત્યાં આરામ કરે છે, રૂમ મળી જાય છે, રોકાય છે. અને ચોમાસુની ઋતુ છે એટલે ઝરમરિયો વરસાદ પણ ચાલે છે, ધીમો 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 ધીમો. એ ગેસ્ટ હાઉસની અંદર બાબુજી રાત્રે પુસ્તક વાંચે છે, પુસ્તક વાંચતા હોય છે. ઊંઘ નથી આવતી એટલે એમની પત્ની અને નાનો સરખો દીકરો સૂઈ ગયો છે અને બાબુજી બેઠા છે અને કોઈક પુસ્તક, કોઈક ચોપડી વાંચી રહ્યા છે. રાત્રિના લગભગ 11 વાગ્યા હશે. એટલે હવે બસ છેલ્લું જ વાંચવાનું બાકી છે અને પછી એક પેજ વંચાઈ જાય અને પછી સૂઈ જાઉં, આવો વિચાર કરતાં કરતાં બાબુજી પુસ્તક વાંચી રહ્યા છે. અને લગભગ રાત્રિના 11 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદ પણ વરસી રહ્યો હતો, ચોમાસાની ઋતુ છે. 11 વાગ્યાની આસપાસ એ બાબુજીના ગેસ્ટ હાઉસનો રૂમનો દરવાજો કોઈ ખખડાવે છે, ખટખટાવે છે. એટલે બાબુજી વિચાર કરે છે કે રાત્રિના 11 વાગ્યા છે, આટલા વાગે કોણ હોઈ શકે? કોઈ હશે ગેસ્ટ હાઉસમાં કોઈ વ્યક્તિ. તો બાબુજી પોતાના ચેર પરથી ઉઠે છે, પુસ્તક સાઈડ પર મૂકે છે અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલે છે એટલે રાત્રિનો સમય છે, વરસાદ વરસી રહ્યો છે, જોશથી ઝપાટાભેર પવન આવી રહ્યો છે, ઉપર આકાશમાં ગાજવીજ થઈ રહ્યું છે. અને દરવાજો ખોલતાની સાથમાં જ બાબુજીએ જોયું તો એક છોકરો લગભગ 12-13 વર્ષનો હશે. એક છોકરો ભીનાયો છે, આખો ભીનાઈ ગયો છે વરસાદની અંદર, અને એના હાથની અંદર 50 રૂપિયાની નોટ છે અને ધ્રુજતો છે બિચારો. ઠંડી લાગે છે, હિલ સ્ટેશન છે, વાતાવરણ ઠંડુ છે, વરસાદ છે, પવન ઠંડો આવે છે, ધ્રુજે છે. ધ્રુજતો ધ્રુજતો
એ 50ની નોટ એ ભીનાઈ ગઈ છે. હા, એ 50ની નોટ પેલા બાબુજીને આપે છે અને કહે છે કે આ બાબુજી તમારા 50 રૂપિયા. તો બાબુજી એ છોકરાને જોઈ છે અને ભીનાયો છે ને ધ્રુજતો છે એટલે પહેલાં તો એને એ રૂમની અંદર લઈ લે છે બાબુજી એ છોકરા, અને દરવાજો બંધ કરી દે છે અને અંદર બોલાવે છે અને પૂછે છે કે છોકરા તું કોણ છે, મેં તને નહીં ઓળખ્યો અને આ 50 રૂપિયા શેના મને આપે છે પૂછ્યું. ત્યારે પેલો છોકરો આખી વાત કરે છે ધ્રુજતા કે તમે સંધ્યા સમયે, સાંજના સમયે જ્યારે બજારની અંદર હતા અને એક નાનો સરખો છોકરો જે રાજુ જે રમકડા વેચી રહ્યો હતો અને એ રમકડામાંથી તમે એક રમકડું ખરીદ્યું હતું જેની કિંમત 50ની હતી, તમે 100 રૂપિયા આપ્યા હતા અને 50 રૂપિયાના છૂટા લેવા માટે રાજુ ગયો હતો અને તમને એ 50 રૂપિયા છૂટા મળ્યા નથી. એ 50 રૂપિયા આ છે, એ રાજુએ મને આપ્યા છે. ત્યારે બાબુજી પૂછે છે કે હા એ વાત સાચી છે અને અમે 10-15 મિનિટ રાહ પણ જોઈ હતી પણ એ રાજુ નામનો છોકરો આવ્યો નહીં. અને તું કોણ છે અને એ ક્યાં છે, કેમ એ પોતે નહીં આવ્યો અને બીજા એટલે તને તારા દ્વારા કેમ મોકલાવ્યા 50 રૂપિયા? ત્યારે પેલો છોકરો વાત કરે છે બાબુજીને કે બાબુજી રાજુની ભૂલ નથી, તમે એમને માફ કરી દેજો. એનો અવાજ ગડગડિયો થઈ ગયો છે અને કહે છે કે હું એ રાજુનો ભાઈબંધ છું, હું દોસ્ત છું અને રાજુએ 50 રૂપિયા મને આપવા માટે તમારી પાસે મોકલ્યો છે. 50 રૂપિયા 100ની નોટ જ્યારે તમે આપી સંધ્યા સમયે અને એ છૂટા કરાવવા માટે બાજુની દુકાનની અંદર ભટકી રહ્યો હતો, ફરી રહ્યો હતો, ત્યારે એક દુકાનમાંથી અમને છૂટા મળ્યા હતા અને 50ની નોટ લઈને મોડું થઈ ગયું એટલે જલ્દી ઝડપભેર એ તમારી પાસે આવવા માંગતો હતો અને આવતો જ હતો એટલે રોડ ક્રોસ કરતી વખતે એક મોટર ગાડી ત્યાંથી જોશથી પાસ થઈ રહી હતી. એ મોટર ગાડીની અંદર એ રાજુનું એક્સિડન્ટ થયું છે અને એક્સિડન્ટ થતાની સાથમાં જ એ બેહોશ થઈ ગયો હતો અને એ તમારી પાસે 50 રૂપિયાની નોટ લઈને નહોતો આવી શક્યો અને તાત્કાલિક ધોરણે બાજુની સરકારી દવાખાનાની અંદર, હોસ્પિટલની અંદર એમને એડમિટ કર્યો છે અને એમને થોડું ભાન આવ્યું અને ભાન આવતાની સાથમાં જ બાબુજી 50 રૂપિયા, બાબુજી 50 રૂપિયા આમ બોલતો હતો અને હું બાજુમાં ઊભો હતો એટલે રાજુને પૂછ્યું કે શેની વાત કરે છે, કયા બાબુજી, કયા 50 રૂપિયા? ત્યારે રાજુને થોડી ભાન આવતા કહ્યું કે મારે 50 રૂપિયા બાબુજીને આપવાના છે, 50 રૂપિયા બાબુજીને આપવાના છે. અને એ 50 રૂપિયા એમની હાથમાં જ હતા જે ભીનાઈ ગયા હતા અને એના પર લોહી પણ લાગ્યું હતું, એના માથામાં લાગ્યું હતું મોટર ગાડી સાથે એ એક્સિડન્ટ થતા. તો એ 50 રૂપિયા મને આપે છે ને એ 50 રૂપિયા લઈને મેં જે તે જગ્યા પર ગયો પણ અંધારું થઈ ગયું હતું. પેલા દુકાનદારના જે હતું વ્યક્તિ હતી એમને પૂછ્યું તમારા વિશે તો કહ્યું કે બાજુની ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. ત્યારે એ તમારું સરનામું એડ્રેસ શોધતા હું અત્યારે તમારી પાસે આવ્યો છું ને એ 50 રૂપિયા તમને આપું છું. તો આ રીતે રાજુને એક્સિડન્ટ થવાને કારણે એ પોતે નહીં આવી શક્યું એવું દીકરાએ પેલા ભાઈબંધે કહ્યું. ત્યારે પેલા બાબુજી ઓ માય ગોડ આમ કરતા ચોંકી ગયા, આભા બની ગયા અને એમની પત્ની પણ જાગી ગઈ. એમણે પણ વાત સાંભળી લીધી કે આ રીતનું થયું છે. એટલે એમની પત્ની કહે કે ચાલો આપણે હોસ્પિટલમાં એ રાજુ મળવા માટે જઈએ. તો કે ના, આપણી સાથે નાનો બાબો છે, તું આરામ કર, રેસ્ટ લઈને હું જઈ આવું છું હોસ્પિટલમાં. અને પેલા છોકરાને કહે છે કે ક્યાં છે હોસ્પિટલ, ક્યાં છે દવાખાનું, એ સરકારી હોસ્પિટલ, મને લઈ જા જલ્દીથી, ખૂબ જલ્દીથી લઈ જા, એ રાજુને મારે મળવું છે. અને છોકરો કહે છે કે બાબુજી ચાલો હાલો તમને બતાવું છું. અને એ છોકરો આગળ ચાલે છે ને બાબુજી પાછળ એક છત્રી લઈ લે છે. વરસાદ ચાલુ છે, છત્રીમાં ઓઢીને શાલ ઓઢીને બાબુજી તરત જ એ છોકરાની પાછળ જાય છે. થોડા જ અંતરની અંદર એ સરકારી હોસ્પિટલ આવી જાય છે અને હોસ્પિટલની અંદર આઈસીયુમાંથી એ રાજુને બહાર ખસેડ્યો હતો. માથા પર પટ્ટી બાંધી છે, હાથમાં પટ્ટી બાંધી છે, બિચારો ઘાયલ થયો છે. અને બાબુજી ત્યાં પહોંચે છે
એમના જે પલંગ છે, એમનો જે બેડ છે ત્યાં પહોંચે છે અને રાજુ હજુ બેહોશ છે. એ છોકરાના રાજુના માથા પર બાબુજી હાથ ફેરવે છે અને હાથ ફેરવતાની સાથમાં એ બાબુજીને મનની અંદર દુઃખ થાય છે કે કેટલો ડાયો છોકરો છે, કેટલો પ્રામાણિક છોકરો છે. એ છૂટા પૈસા આપવા માટે મારી પાસે આવતો હતો અને ત્યારે એમનું એક્સિડન્ટ થાય છે. એની પાછળ હું જવાબદાર છું. 50 રૂપિયાનું મારા માટે કોઈ જ મૂલ્ય નથી, સામાન્ય રકમ છે. પણ 50 રૂપિયા માટે પોતાના જીવને જોખમમાં મૂકનાર આ દીકરો છે અને 50 રૂપિયાના ખાતર એમણે એક્સિડન્ટ ભોગવ્યું છે. દુઃખ થાય છે પોતાના પર. થોડી વારમાં રાજુને હોશ આવે છે, ભાન આવે છે. આંખ ખુલે છે અને જુએ તો બાજુમાં બાબુજી બેઠા છે. બાબુજીની આંખોમાં આંસુ આવી ગયા છે. રાજુ બાબુજીને પ્રણામ કરે છે, નમસ્તે કરે છે અને કહે છે કે બાબુજી તમને 50 રૂપિયા મળ્યા? તો કે હા મળ્યા. તું કંઈ ના બોલ, આરામ કર, કંઈ નહીં બોલ, રેસ્ટ લે. ફરીથી બોલે છે રાજુ કે બાબુજી હું આવતો હતો તો ની ખબર મારું મોટર કાર સાથે કંઈ નહીં બોલ, મને બધું ખબર છે, આરામ કર. એ છોકરાની આંખોમાં આંસુ આવી જાય છે. એ બાબુજી એ રાજુને પૂછે છે તારા માતા પિતા છે, તારું કોઈ પરિવાર છે અહીંયા? રાજુ 2 હાથ જોડીને આંખો ભરાઈ આવી હતી અને બાબુજીને કહે છે કે હું અનાથ છું, કોઈ જ નથી મારી પાસે, નથી મા બાપ કે નથી મારું કોઈ પરિવાર. બાબુજીની આંખોમાં આંસુ આવી જાય છે. અનાથ દીકરો છે અને આટલો બધો પ્રામાણિક. એમનું દિલ જીતાઈ જાય છે. 2-3 દિવસની સારવાર ત્યાં થાય છે. હિલ સ્ટેશન પર આવ્યા હતા, ફરવા માટે આવ્યા હતા, કંઈક જોવા માટે આવ્યા હતા, સનસેટ જોવા માટે, આબોહવા માણવા માટે, પણ કશું નહીં માણ્યું એ બાબુજી અને એમના પરિવારે. 2-3 દિવસની સારવાર પછી રાજુ સારો થાય છે, ભાનમાં આવે છે, સારો થાય છે, પટ્ટીઓ ખુલે છે. એટલે બાબુજી કહે છે કે રાજુ હવે તારે મારી સાથે આવવાનું છે, એટલે કે અમારી સાથે આવવાનું, અમારા પરિવાર સાથે આવવાનું છે. રાજુ પૂછે છે કે બાબુજી ક્યાં લઈ જશો તમે મને? તો કે મારા ઘરે. હા, અમારા ઘરે તારે આવવાનું છે અને અમારો દીકરો બનીને તારે રહેવાનું છે. આ જગતની અંદર તારું કોઈ નથી ને. આ જગતની અંદર તારી સાથે હવે ભગવાન છે અને અમે છીએ. આજથી અમે જ તારા મા બાપ. રાજુ નામનો છોકરો નમસ્તે કરે છે. એમની આંખો ભરાઈ આવે છે. માતા પિતાનો પ્રેમ શું છે, માં શું છે, પિતા શું છે, એમનો પ્રેમ શું છે, કોઈક દિવસ જોયો જ નહીં હતો, કોઈક દિવસ માણ્યો જ નહીં હતો. અને એ છોકરાને એ પરિવાર લઈ જાય છે અને એમને એક્સેપ્ટ કરે છે, એમને ગ્રહણ કરે છે અને હંમેશના માટે એ દીકરાને પોતાની પાસે રાખે છે. આમ કરીને સચ્ચા બાલક આજની આ વાર્તાનો અંત આવે છે. ગમી વાર્તા બધાને? મજા આવી? સચ્ચા બાલક. આપણી આ ક્લાસનો દ્વિતીય રાઉન્ડ વાર્તાનો બોધ. આ વાર્તામાંથી શું બોધ મળે છે? આગળ વધીએ. આ સમાજની અંદર, આ સંસારની અંદર રાજુ નામના છોકરો જે છે, એમના જેવા ઘણા બધા વ્યક્તિઓ પણ છે. ઘણી બધી વ્યક્તિઓ છે
કે જેઓ સત્યના માર્ગે ચાલી રહી છે. એવી ઘણી વ્યક્તિઓ છે જે પ્રામાણિક છે, જે સાચી છે. એવી ઘણી વ્યક્તિઓ છે જે ભગવાનની અનહદ પૂજા અને ભક્તિ કરી રહી છે. એવી ઘણી વ્યક્તિઓ છે કે જેઓ લાંચ રિશ્વત લેતી નથી. એવી ઘણી વ્યક્તિઓ છે કે જેમણે ચોરી જીવનભર કરી નથી. એવી ઘણી બધી વ્યક્તિઓ છે કે જેમણે જૂઠું અસત્ય કોઈક દિવસ કર્યું જ નથી, માણ્યું જ નથી, બોલ્યું નથી. આવી વ્યક્તિના લીધે, આવા વ્યક્તિઓના કારણે સમાજ તરી જાય છે. આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે સમાજની અંદર, દુનિયાની અંદર કળિયુગ બેઠો છે, ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. લૂંટ, હિંસા, ચોરી, બલાત્કાર વગેરે થઈ રહ્યું છે. પણ આ કળિયુગનો અંત આવતો નથી, કળિયુગ પાકતો નથી. કેમ? કારણ આ જ છે કે સમાજની અંદર ઘણી બધી એવી વ્યક્તિઓ છે જે રાજુ જેવી છે, જે પ્રામાણિક છે, સારી વ્યક્તિઓ છે, જેઓ સત્ય, ધર્મ અને નિષ્ઠાના માર્ગે ચાલી રહી છે. એને કારણે સંસાર ચાલ્યા કરે છે અને આ કળિયુગનો અંત આવતો નથી. ભગવાનની અસીમ કૃપા એને કારણે સંસાર પર મળી રહે છે. અને આપણે એવું વિચારીએ કે કળિયુગ આવો છે ને તેવો છે ને, કળિયુગ હજુ પાકતો નથી, કળિયુગ હજુ આગળ વધતો નથી. પણ આવી વ્યક્તિઓના લીધે આપણે આગળ વધીએ છીએ અને તરી જઈએ છીએ. અને આવી વ્યક્તિ શો થતી નથી, એટલે કે દેખાતી નથી, એ પોતે બહાર નથી આવતી. સારી વ્યક્તિ મૌન રહીને, ચૂપ રહીને આગળ વધતી હોય ને પોતાનું કામ કરતી હોય. સમાજમાં, દુનિયામાં, સંસારમાં આવી જે પણ સારી વ્યક્તિઓ છે, જેઓ સદગુણોને લઈને ચાલી રહી છે, સત્કર્મ કરી રહી છે, ભગવાનની ભક્તિ કરી રહી છે, સારા પથ પર ચાલી રહી છે, એવી તમામે તમામ વ્યક્તિઓને હું કિશોર પટેલ આજના આ શુભ દિવસ નિમિત્તે આપણા ક્લાસમાં નતમસ્તક પ્રણામ અને નમસ્કાર કરું છું. અને આવી વ્યક્તિઓ હંમેશના માટે સંસારમાં રહે એવી અપેક્ષા અને આશા પણ રાખું છું. અને આવી વ્યક્તિઓને ભગવાન ઘણી બધી પરીક્ષાઓ પણ લેતી હોય છે અને આ મુશ્કેલીઓ અને તકલીફનો સામનો કરવો પડતો હોય. પણ ભલે મુશ્કેલીઓ પડે, ભલે હતાશ થવું પડે, પણ આવી વ્યક્તિઓ પોતાનું કર્તવ્ય, પોતાનું ધર્મ છોડતી નથી અને ચાલ્યા જ કરે છે. બાકી આ વાર્તા પરથી તો સામાન્ય, એકદમ સિમ્પલ બોધ મળે છે કે રાજુ જેવી વ્યક્તિ આપણે બનવું જોઈએ. બોધ કરતા સમજવું મહત્વનું છે. આ સ્કૂલ કિડ્સ આ ક્લાસની અંદર સારી વ્યક્તિ બનવા માટેના જ પ્રયત્નો હું કરી રહ્યો છું કે દરેક બાળકોની અંદર સારા સંસ્કારો મળે. રાજુ જેવી દરેક વ્યક્તિ, દરેક છોકરાઓ બને અને આ સંસાર, આ સમાજ એક સારો સંસ્કારી સમાજ બને, એ મુખ્ય હેતુ છે મારો. ખ્યાલ આવે છે તમને? તો સદગુણોને લઈને હંમેશના માટે ચાલે, એ જ આ ક્લાસનો મુખ્ય હેતુ અને ટાર્ગેટ છે. તો વાર્તા પરથી સિમ્પલ એ જ બોધ મળે છે કે રાજુ જેવા પ્રામાણિક છોકરા બનવું જોઈએ, ખરાબ નહીં, પ્રામાણિક બનવું જોઈએ. સચ્ચા બાલક તો તેને જ કહેવાય ને. હા, ચાલો. અને હવે આપણા આ ક્લાસનો ત્રીજો રાઉન્ડ સવાલ અને જવાબ. નાના સરખા સવાલ જ છે, જલ્દી બોલી દઈએ, પૂછી લઉં અને તમારે આન્સર કરવાનો છે. એક વાક્યમાં જ આન્સર છે. તો સર્વપ્રથમ પહેલો પ્રશ્ન, રાજુ શું વેચી રહ્યો હતો? જલ્દી જવાબ આપજો અને સ્કીપ નહીં કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે સવાલ જવાબ આવે છે એટલે સ્કીપ કરી દે છે વિડીયો. ના, સવાલ જવાબનું મહત્વ છે. તમને એ વાર્તા, આ સ્ટોરી, આ કથા કેટલી યાદ રહી એ મહત્વનું છે. એટલે સવાલ જવાબ તો બહુ જ મુખ્ય અંગ છે. હા, તો રાજુ શું વેચી રહ્યો હતો? રાજુ રમકડા વેચી રહ્યો હતો. આગળનો પ્રશ્ન, રાજુ એ પોતાની પાસે જે રમકડું હતું એ રમકડું બાબુજીને કેટલા રૂપિયામાં વેચે છે? 50 રૂપિયામાં વેચે છે. ખૂબ જ સિમ્પલ અને સામાન્ય જવાબ છે. 50 રૂપિયાના છૂટા લઈને રાજુ બાબુજી પાસે કેમ આવતો નથી? આ મહત્વનો છે પ્રશ્ન.
₹50 છૂટા લઈને બાબુજી પાસે રાજુ આવતો જ હોય, પણ એ જ સમયે એમનું મોટર કાર સાથે એક્સિડન્ટ થાય છે. એના એટલા માટે બાબુજી પાસે એ આવી શકતો નથી. ₹50 છૂટા બાબુજી પાસે કોણ લઈને આવે છે? રાજુનો ભાઈબંધ. ઠીક છે, ₹50 એમનો ભાઈબંધ, એનો દોસ્ત એ આવે છે અને આપે છે. આગળનો પ્રશ્ન. રાજુને બાબુજી આખરે શું કરે છે? રાજુને બાબુજી આખરે પોતાના ઘરે લઈ જાય છે અને દત્તક લે છે. એમને એક દીકરા તરીકે સ્વીકાર કરે છે, કારણ કે એક પ્રામાણિક ડાયો છોકરો હતો, સચ્ચા બાલક. બચ્ચે અકલ કે કચ્ચે પર મન કે સચ્ચે, એટલે લઈ જાય છે. બસ આટલી નાની સરખી પ્રશ્નોત્તરી છે અને આ સ્ટેપને પૂર્ણ કરીએ. ચાલો, અને હવે આપણા ક્લાસનો છેલ્લો ચોથો સ્ટેપ રહેશે હોમવર્ક. તો હોમવર્ક શું અપાશે? હોમવર્ક તમને એ અપાય છે કે તમે કશે પણ જતા હોય, રસ્તે જતા હોય અને તમને કંઈ પણ મળે છે, માનો કે ₹10 મળે છે કે કંઈક વસ્તુ મળે છે, તો એ તમારે રાખવાની નથી. એટલે કે તમારી પાસે એને રાખવાની નથી, લેવાની નથી. ₹10 હોય, ₹50 હોય, ₹500 હોય કે 5,000 હોય કે કંઈ વસ્તુ હોય, એ દરેક વસ્તુ તમારે તમારા મમ્મી પપ્પાને આપી દેવાની છે. અને મમ્મી પપ્પા એ જે તે વ્યક્તિને પહોંચાડશે અથવા પોલીસ સ્ટેશને આપશે, પણ લેવાની નથી. ક્લાસની અંદર કે સ્કૂલમાં આપણાને કંઈક બોલપેન મળે છે, કંપાસ મળે છે, ફૂટપટ્ટી મળે છે, કોઈ પુસ્તકો મળે છે, કોઈકની કંઈક વસ્તુ મળે છે, તો તમારે તમારા ક્લાસ ટીચરને આપી દેવાની છે અથવા પ્રિન્સિપલને આપી દેવાની છે. પોતાની પાસે લેવાની, રાખવાની નથી. તમે જતા હોય અને તમને કંઈ પણ વસ્તુ મળે છે તો તમે રાખો છો, એ ચોરી નથી, પરંતુ એ તમારી વસ્તુ નથી. તમારી વસ્તુ નથી, એમના પર તમારો હક નથી. એ કોઈકની અમાનત છે, કોઈકની વસ્તુ છે જે ખોવાણી છે અને એ તમને મળે છે અને તમે એમનો સ્વીકાર કરો છો, પણ તમારે એમને એક્સેપ્ટ કરવાની નથી. એ ખોવાયેલી વસ્તુ જે તે વ્યક્તિને પાછી પરત મળે એ માટેના તમારે પ્રયત્નો કરવાના છે. એક ઉદાહરણ સાથે સમજાવું. તમે રસ્તે જતા હોય, ચાલતા ચાલતા જતા છો અને ₹10ની નોટ મળે છે. ₹10ની નોટ મળે છે એટલે તમે લઈ લો છો. પૈસા બધાને જ ગમતા હોય, નાના બાળક હોય કે મોટા હોય. અને એ ₹10ની આઈસ્ક્રીમ તમે લઈ લો, તમને આનંદ થાય કે ₹10 ફ્રીમાં મને મળી ગયા અને ₹10ની આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાધી, મજા આવી ગઈ. આહા. સિક્કાની એક બાજુ, પણ સિક્કાની બીજી બાજુ આપણે વિચારીએ તો જે તે વ્યક્તિના ₹10 હોય એને કેટલું દુઃખ થતું હોય, ખાલી વિચારો. એ જે પણ વ્યક્તિના ₹10 ખોવાયા છે એ પ્રામાણિક અને સાચી વ્યક્તિ છે. એમની પાસે કોઈક હરામની કમાણી નથી, ઉપરની કમાણી નથી, મહેનતની કમાણી છે, મહેનતના પૈસા છે. અને એ મહેનતના પૈસા ખોવાયા છે, એ ભલે ₹10 હોય કે 10,000 હોય, પણ એમના ખોવાયા છે એટલે એમને દુઃખ થતું હોય, એમના આત્માને દુઃખ થતું હોય કે મારા આટલા પૈસા ખોવાઈ ગયા. એને દુઃખ થતું હોય. એક તરફ એ જે તે વ્યક્તિના મહેનતના પૈસાને ખોવાવાથી એમને દુઃખ થતું હોય અને એ જ પૈસા મેળવવાથી તમને સુખ મળતું હોય. કોઈકના દુઃખ પર તમને કેવી રીતના સુખ મળી શકે? કેવી રીતે? મેં મારું પોતાનું ઉદાહરણ આપું તો મને યાદ નથી. અત્યાર સુધીમાં મારા આટલા વર્ષની અંદર મને કંઈ પણ વસ્તુ મળી છે તો મેં એને જે તે વ્યક્તિને પરત કરી છે. તમે માનશો નહીં, મોબાઈલ પણ મળ્યો છે અને કંઈક વસ્તુ એ મળ્યું છે, પણ કોઈ પણ દિવસ એ મોબાઈલ કે વસ્તુ કે પૈસા કે કંઈ પણ વસ્તુ મેં મારા ગજામાં મૂકી નથી. ભગવાનની સાક્ષી રાખીને કહું છું, આ રામચરિત માનસ પર હાથ મૂકીને કહું છું, કોઈ દિવસ નહીં. જે તે વ્યક્તિને પહોંચાડી છે પણ ગજામાં મૂકી નથી. કોઈકની વસ્તુ, કોઈકના પૈસા આપણાને નહીં જોઈએ. મહેનત કર્યા વગરનું નહીં લો.
તમે મહેનત કરશો તો તમને ભગવાન આપશે, મળશે, તમને જરૂર મળશે, એમનું ફળ મળશે. પણ કોઈકનું તૈયારનું લઈ લેવાની અપેક્ષા નહીં રાખો. પ્રામાણિક બનો, રાજુ જેવા પ્રામાણિક બનો. મને મારી પ્રોફિટ મળી ગઈ છે, બસ મને બીજાનું ખોટું નહીં જોઈએ, એવા સાચા બાળક બનો. કોઈ પણ દિવસ કોઈકનું ખોટું નહીં લો. જે પણ વસ્તુ મળે છે તમારે તમારા મમ્મી પપ્પાને, તમારા વડીલને આપી દેવાનું છે. અને એ મમ્મી પપ્પા એ વ્યક્તિને ગોતશે અથવા પોલીસ સ્ટેશન આપશે અને જે તે વસ્તુને એના જગ્યા પર પહોંચાડવાનો પ્રયત્ન કરશે. પણ ગજામાં નહીં મૂકો. ચોરી નહીં કહેવાશે, પણ ખોટું છે, અધર્મ છે. કંઈક તૈયારનું મળે છે તો તમને આનંદ થશે, પણ જે વ્યક્તિનું ખોવાયેલું હોય તેને ભયંકર દુઃખ થતું હશે. ખાલી એમની તકલીફ વિશે વિચારો. પોતાના પર નહીં વિચારો, પોતાને મળેલી વસ્તુને નહીં જુઓ, પણ જે તે વ્યક્તિની ખોવાયેલી વસ્તુ, એમની પરિસ્થિતિ, એમની હાલત શું થતી હશે એ વિશે ખાલી વિચાર કરો. તમે નહીં લેશો જીવનમાં યાર, નહીં લેશો. પણ આપણે દરેક વખતે બસ કંઈક વસ્તુ મળી છે, મોબાઈલ મળ્યો છે, પૈસા મળ્યા છે, પર્સ મળ્યું છે એટલે લઈ લઈએ. એક જ તરફ વિચાર કરીએ, આપણાને મળ્યું છે લઈ લો. નહીં ચાલશે. સામેની વ્યક્તિને વિચારો, પોતાને સામેના વ્યક્તિ તરફ મૂકીને વિચારો અને જુઓ. એ લેવાનું ભૂલી જશો, વિચારે નહીં આવશે મનમાં, નહીં આવશે. ઘણો બધો સમય થઈ ગયો છે. સમય સમાપ્તિ કી ઘોષણા, બેલ પણ વાગી રહ્યો છે. ક્લાસને વિરામ આપીએ. તો હોમવર્કની અંદર આ જ વસ્તુ છે કે કંઈ પણ મળે છે, બોલપેન હોય, પૈસા હોય, વસ્તુ હોય, પર્સ હોય, જે પણ વસ્તુ મળે છે તે તમારે તમારા ટીચરને, તમારા પ્રિન્સિપાલને અથવા તમારા મમ્મી પપ્પાને આપવાનું છે. એને ગ્રહણ કરવાનું નથી, સ્વીકારવાનું નથી. ઠીક છે? તો આજના માટે આટલું જ. સમય પૂર્ણ થવા આવ્યો છે. બહુ સરસ મજા આવી ગઈ નહીં? રાજુની વાર્તા. આવી જ ઘણી બધી વાર્તાઓ આપણે કરવાની છે અને સમાજની અંદર જે તે સારી વ્યક્તિઓ થઈ ગઈ છે એમના જીવન ચરિત્ર વિશે પણ જાણવાનું છે. કેટલીક ધાર્મિક કથાઓ વિશે પણ જાણવાનું છે. એને માણવાનું છે અને જીવનમાં અપનાવવાનું છે. તમારી કોઈક મનપસંદની કોઈક વાર્તા હોય તો એ પણ તમે મને કોમેન્ટમાં કહી શકો. તો આપણે એ વાર્તા ક્લાસની અંદર રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. અને આ વાર્તા ગમે છે તો તમારે તમારા મિત્રને શેર કરો, સેન્ડ કરો અને એમને પણ કહો કે સ્કૂલ કિડ્સ ક્લાસની અંદર જોડાય. ખૂબ મોટી સંખ્યાની અંદર આ ક્લાસની અંદર બાળકો બેસે અને બધા જ બાળકોમાં સારા સંસ્કાર આવે અને દરેક બાળક સંસ્કારી અને ડાયું બને. બસ એ જ એક ઈચ્છા છે. બાકી આ ક્લાસમાંથી કે આ યુટ્યુબના માધ્યમ થકી પૈસા કમાઈ લેવું એવી વૃત્તિ નથી. આગળ પણ મેં તમને ક્લાસમાં કહ્યું છે કે આ એક ક્લાસની અંદર હું બિઝનેસ કે ધંધો કરી રહ્યો નથી. આ ક્લાસના માધ્યમ થકી પૈસા મેળવી લઉં, કમાઈ લઉં, આગળ વધુ, પ્રગતિ કરું. ના. વિદ્યાને વેચવાની ના હોય, વિદ્યાને વહેંચવાની હોય અને એ વિદ્યાને વહેંચવાનું કાર્ય હું કરી રહ્યો છું. એટલે મોટી સંખ્યાની અંદર બાળકો આ વિદ્યાને પ્રાપ્ત કરે એવી ઈચ્છા મનની અંદર છે, જેથી કરીને દરેક બાળકોને તમે આ વિડીયો મોકલાવો અને મોટી સંખ્યાની અંદર જુઓ. અને કોઈક સવાલ ઊભા થતા હોય, કોઈ પ્રશ્નો થતા હોય તો કોમેન્ટમાં લખો. કોઈ વાર્તા તમને ગમતી હોય કે સર આ વાર્તા તમે કરો, લખો કોમેન્ટમાં. સારી વાર્તા હોય તો હું કરીશ, જરૂરથી કરીશ, કેમ નહીં કરીશું. હા, પણ એ વાર્તામાંથી આપણને કંઈક સારો બોધ મળતો હોવો જોઈએ, કંઈક જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ એવી વાર્તા હોવી જોઈએ, ટાઈમપાસ નહીં. તો ઠીક છે, આજના માટે આટલું જ. ફરીથી એકવાર નાના બાળકોને બહુ ખૂબ મારા આશીર્વાદ અને જે પણ મારા મિત્રો, જે પણ શિક્ષક ભાઈઓ બહેનો મિત્રો પધાર્યા છે એવા તમામને ખૂબ આભાર. ઠીક છે, ફરીથી પાછા મળીશું અને ત્યાં સુધી હું કિશોર પટેલ આપ સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ કરું છું. ખૂબ ધન્યવાદ, આભાર.